તો આગળ વાત કરીએ તો કોમોડિટી માર્કેટ ઓપનિંગમાં ભાવ વધારો થયો છે। સોના ચાંદીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે। 10 ગ્રામ સોનાના ભાવમાં 92,9,200નો વધારો થયો છે, તો 1 કિલો ચાંદીના ભાવમાં 16,000નો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1,62,600 રૂપિયાએ પહોંચ્યો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 1,95,700 રૂપિયા પહોંચી ગયો છે। સોના પરની આયાત ડ્યુટી વધતા ભાવમાં ભડકો થયો છે। સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। 10 ગ્રામ જે ચાંદીનો 1 કિલો ચાંદીના ભાવમાં 16,000નો વધારો થયો છે, જ્યારે સોનામાં 9200 રૂપિયાનો વધારો થયો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। જે દિવ્યા, સતત સોનાના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે, હવે સોનું ચાંદી લેવું મોંઘું પડશે। હાલ જે પ્રકારે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને આયાત ડ્યુટી 6% હતી તેનાથી વધારી દેવામાં આવી છે, એટલે કે સોનું અને ચાંદી હવે ખરીદવું હશે તો ખૂબ મોંઘું થશે। જ્વેલર આપણી સાથે છે કમલેશભાઈ, સીધી વાત આપણે એમની સાથે જ કરીએ। કેવા પ્રકારના ભાવ હવે વધવાના છે? સોના અને ચાંદીમાં જે ડ્યુટીમાં વધારો કરી દેવામાં આવ્યો છે, 6% ડ્યુટી હતી, હવે એનાથી તોતિંગ વધારો છે। જે આજે જ બુધવારના રોજ આજે જે જાહેરાત થઈ છે કસ્ટમ ડ્યુટી 6%થી વધારીને 15% જે થઈ ગઈ છે, કેન્દ્ર સરકારે સોના અને ચાંદીની આયાત ઉપર જે 6% વધારી 15% કરી છે, આ નિર્ણય સરકારનો વિદેશી ખરીદી ઘટાડવાનો અને દેશના વિદેશી મુદ્રા પર ભંડાર પડી રહેલા દબાણને ઓછો કરવાનો છે। જોકે આની અસર વેપારી પર ખૂબ જ પડશે, ગ્રાહકો પર પણ છે। સોનું મોંઘું થશે, ચાંદી મોંઘું થશે તો શું થશે કે અત્યારે લોકોની જે ખરીદ શક્તિ છે ઘટી જશે, લોકો ખરીદશે નહીં। આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા સમયથી સોનાનો ચાંદીનો ભાવ સતત વધારો થઈ ગયો છે, અને લાસ્ટ આપ જોશો કે 1.5 લાખની ઉપર 170ની ઉપર આસપાસ ભાવ સોનાનો આવી ગયો હતો, ચાંદી 4 લાખની આસપાસ પણ પહોંચી હતી। પણ જે અત્યારે થોડા સમયથી થોડું સ્થિરતા લાગતી હતી કે ચાંદી અત્યારે 2.5 લાખની આસપાસ ભાવ હતો, સોનાનો ભાવ 1.45થી 1.5 લાખની આસપાસ હતો, જે અત્યારે 6%થી વધારીને જે 15% ખરી, એટલે વિચારી લો કે 1 લાખને સોનાની ખરીદી ઉપર જ્યારે 6,000 રૂપિયા ચૂકવવા પડતા હતા વધારાના ટેક્સ ડ્યુટીના, જે આજે આપણે 15,000 ચૂકવવા પડશે। એનો અર્થ એ થયો કે 1 લાખની ખરીદી ઉપર આપણે 9,000 રૂપિયા ભાવ વધારો આપવો પડશે। એની અસર ખૂબ જ માઠી અસર પડશે ખૂબ જ માઠી અસર પડશે। એના કારણે ગ્રાહકો ખરીદી ઓછી કરશે। પણ નિર્ણયને સારો છે, હું ના નથી પાડતો, નિર્ણય ખૂબ જ સારો છે। સરકારે કે જે કંઈ નિર્ણય કર્યો છે આપણે દેશની જે વિદેશી આયાત ઘટાડવા માટે કર્યો છે, એ ઘટશે તો આપણું અર્થતંત્ર મજબૂત થશે, એ વાત પણ સાચી છે। પરંતુ સરકારશ્રીએ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ એક વેપારીઓ માટે તો થોડોક વિચાર કરીને આ પગલાં લેવા જોઈએ, પણ આમાં જ્વેલર્સ ભાઈઓ અને ગ્રાહકો પર ખૂબ જ અસર પડે છે। તો મારી એ વિનંતી છે કે આ વિષય ઉપર એક વિચાર કરે અને વેપારીઓને ગ્રાહકોને સોના ચાંદી ખરીદીમાં રાહત મળે એવો કંઈક રસ્તો કાઢો। અને બીજા ઘણા બધી ઓપ્શન છે, જેમ કે પેટ્રોલ ડીઝલની આપણે જોઈએ છે ખપત છે, જે પેટ્રોલ ડીઝલ આપણે બહારથી મંગાવવું પડે છે, જ્યારે આપણા દેશમાં પેટ્રોલ ડીઝલ મંગાવવા માટે આપણે સતત જે વધારાનો ભાવ ટેક્સ આ તે થઈને પેટ્રોલ ડીઝલ પણ ખૂબ જ મોંઘું પડે છે। એવા ઘણા બધા વિકલ્પો છે કે એની અંદર તમે ટેક્સ ડ્યુટી વધારી શકો છો, પણ સોના અને ચાંદીમાં જો ડ્યુટી ઓછી કરો તો અમારા વેપારીના ધંધા રોજગાર ચાલશે। ધંધા રોજગાર ચાલે તો પણ આપણું દેશની અર્થતંત્ર મજબૂત બનશે। જો ધંધા રોજગાર નહીં ચાલે અને મોટો ફાળો આપણા દેશના અર્થતંત્રમાં મોટો ફાળો જોવા જઈએ તો સોનાની ખરીદી અને લે વેચ ઉપર, એટલે કે વેપારીઓ, સોની વેપારીઓ અને ગ્રાહકો જે પ્રસંગોપાત આપણા દેશમાં આપ જુઓ કે એક સામાન્ય પરિવારમાં આપણી સંસ્કૃતિ છે કે અવારનવાર સોના અને ચાંદીના ઘરેણા ગિફ્ટમાં આપવા માટે અને ઘરમાં પ્રસંગોમાં આપવા માટે ખરીદવા જ પડે છે। કોઈ પણ કાળે આપણે કંઈ પણ બીજી વસ્તુ ઓછી કરી દઈએ પણ ઘરેણા આપણે ઓછા કરી શકતા નથી, એ ખૂબ જ જરૂરી છે અને સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ જરૂરી છે। માટે આ વસ્તુ અગર જો ઓછી થઈ જશે તો અર્થતંત્રમાં અસર પડશે। તો સરકારને એવી વિનંતી છે કે આ જે ટેક્સ જે આપણે છે એ આટલો બધો વધારીને સામાન્ય કોઈ ફેરફાર થઈ શકતો હોય તો એ મારી વિનંતી છે। તો વેપાર ધંધાને બચાવવા માટે એક આ પણ રસ્તો કરો તો ખૂબ જ સારું। એટલે ઉપભોક્તા દેશ કહેવાય છે કે સોનાની ખરીદી સૌથી વધારે અહીંયા થતી હોય છે। સાંસ્કૃતિક કાર્યક્રમો હોય કે ધાર્મિક કાર્યક્રમો હોય, તમામ સમાજમાં સૌથી વધારે જેનો ઉપયોગ થતો હોય છે, ને હવે 6%થી લઈને સીધું 15% વેપારીઓ દ્વારા પણ મોંઘી હવે મુશ્કેલીનો સામનો છે તે વેપારી સોની વર્ગો છે તેમને પણ કરવો પડશે। જ્વેલર્સ હોય અને સાથે સાથે લોકો ખરીદદારા હશે તે પણ વિચારશે। એટલે કે આ બાબત પર લઈને જે આઘાતજનક જે આ બાબત છે જે સામે આવી છે, જેમાં રાહત ક્યારે મળશે તે મોટો સવાલ છે। જો કે જ્વેલર્સ તરફ
તરફથી પણ એક રજૂઆત છે કે ઓપ્શનમાં ક્યાંક ભાવ ઘટાડો કરવામાં આવે તેવી આશા છે તો જ્વેલર્સ પણ રાખી રહ્યા છે અને સ્વાભાવિક છે કે ગ્રાહકો પણ એટલી જ આશા રાખી રહ્યા છે કારણ કે 6% વધારીને સીધું જ તોતિંગ વધારો 15% આયાત ડ્યુટી ઉપર વધારો કરવામાં આવ્યો છે એટલે સોનું તોતિંગ મોંઘું થઈ રહ્યું છે જી દિવ્યા, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.